हेलो नमस्कार मित्रों, तमारुं स्वागत है अमरा फरी नवो विडियो साथे। तो आज આપણે આધાર કાર્ડની જે પણ ચર્ચા થશે તે તમે અંત સુધી જોજો તો તમને જાણવા મળશે કે તમે કઈ રીતે આ પ્રોસેસને આગળ કરી શકો છો। તમે ઘર બેઠા જ પોતાની જાતે ક્યાંય જવાની જરૂર નથી, આધાર સેન્ટરે ખોટા ધક્કા ખાવાની જરૂર નથી। તમે ઘર બેઠા જ માત્ર 2 મિનિટની અંદર જ તમારા આધાર કાર્ડ તમે મેળવી શકો છો। હવે ઘણા લોકો એવા હશે કે જેની પાસે આધાર કાર્ડ છે નહીં, અથવા તો તેને આધાર કાર્ડ ખોવાઈ ગયું છે। હવે તેના આધાર કાર્ડ નંબર તેને યાદ નથી। તો હવે આપણે તે આધાર કાર્ડ માત્ર ને માત્ર પોતાના નામ ઉપરથી અને નંબર ઉપરથી કઈ રીતે આધાર કાર્ડ નંબર આપણે મેળવી શકીએ છીએ, જે મોબાઈલ નંબર છે તેના ઉપરથી જ આપણે કઈ રીતે આધાર કાર્ડ મેળવી શકીએ છીએ। તો આપણે સૌ પ્રથમ ગૂગલ અથવા ક્રોમને ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ ત્યાં લખી લેવાનું છે યુઆઈડીઆઈ, ઓફિશિયલ ગવર્મેન્ટની પોર્ટલ છે, તેના ઉપર આપણે સર્ચ કરવાનું છે અને યુઆઈડીઆઈ પહેલી જ ઓપ્શન આવશે। ત્યારબાદ આપણે કોઈ પણ તમે લેંગ્વેજ અનુકૂળતા હોય તે લેંગ્વેજને સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે। હવે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે આપણે અહીંયા આવશે આધાર સર્વિસ નામનો ઓપ્શન। આધાર સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ જ અહીંયા તમે નીચે સ્ક્રોલ કરતા જાઓ એટલે તમારે નીચે જ આવશે, ક્યાં ગયું, અહીંયા રીટ્રાઈ લોસ્ટ ઓર ફોરગોટન, બરાબર, ત્યાં આપણે ક્લિક કરવાનું છે। હવે આ ક્લિક કરશો એટલે થોડી સામે તમારે આવું આવશે। જો આધારનું એક એપ્લિકેશન પણ છે, તેના ઉપરથી નીકળી શકે છે, અથવા તો તમારા વેબ ઉપરથી તમે કરી શકો છો। હવે જો તમારી પાસે એનરોલમેન્ટ નંબર હોય ને તો સૌ સરળતા રહેશે, અન્યથા ના હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તમારો આધાર કાર્ડ નંબર છે એ તમારા મોબાઈલ નંબર ઉપર કઈ રીતે સેન્ડ થાય છે તે આપણે જોવાનું છે। હવે અહીંયા આપણે ઇન્ટર પૂરું નામ, આધાર કાર્ડમાં જે પણ નામ હોય છે તે જ અહીંયા દર્શાવવાનું રહેશે। તેમાં સ્પેલિંગની મિસ્ટેક ન કરતા, અન્યથા તમારો આધાર કાર્ડ નંબર તમારા મોબાઈલ નંબર ઉપર નહીં આવે। ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની છે આધાર કાર્ડ ઉપર જે હોય, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને કેપ્ચા કોડ નાખી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ રેસ ગિવન્સનો ઓપ્શન આવશે। હવે એ કરી અહીંયા પછી એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવો ઓપ્શન આવશે। ત્યારે ઇન્ટર તમારું નામ અહીંયા આધાર કાર્ડમાં છે એ નાખવાનું છે, તમારો મોબાઈલ નંબર છે એ નાખવાનો, અને તમારું ઈમેલ આઈડી ફરજિયાત છે નહીં, તમારું સ્ટેટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે એક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે એક અપલોડ કરવાનું રહેશે। તમે ચૂંટણી કાર્ડ છે, ગમે એ હોય, પાન કાર્ડ છે એ અહીંયા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી અને તમારે અહીંયા કેપ્ચર કોડ નાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા આવી રીતના નેક્સ્ટ ઉપર કરશો એટલે થોડોક લોડ લેશે અને ત્યારબાદ જો હું લખેલ આવી જાય યોર ગિવન સ્પીડ હેઝ બીન રજિસ્ટર સક્સેસફુલી, પ્લીઝ નોટ યોર સર્વિસ રિક્વેસ્ટ નંબર, આ કરી લેશો એટલે ફ્યુચર કમ્યુનિકેશન, બરાબર, પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ, અહીંયા આપણે ક્લિક કરી અને તમારે હજી એસઆરએન નંબર છે એને સાચવી રાખવાના રહેશે। અને ત્યારબાદ તમારી નંબર ઉપર ઓટોમેટિક મેસેજ આવી જશે, તમારા આધાર કાર્ડ નંબર ઓટોમેટિક તમને સેન્ડ કરી આપશે। ઓકે, તો હવે આ વિડીયો જો સારો લાગ્યો તો તમે વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઈબ કરો। તમે આવા નવા વિડીયો હંમેશા મારી ચેનલ ઉપર તમને જોવા મળશે કે તમને જે તમારા માહિતી માટે છે, તમારે ક્યાંય પણ ગેરરીતિ સાથે તમારે ક્યાંય પણ તમારે કોઈ પણ કચેરીમાં ખોટા ધક્કા ખાવાની જરૂર નથી। તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો।